જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને આજે સાઈડ ઉપર નથી જવાનું, ગામડે આપણે માતાજી બેસાડવાના છે, તો મંદિર નવું લઈને ગામડે મૂકવા જઈએ છીએ હું ને રોનક. તો એક નવું વારસપાનું મંદિર લેવાનું છે અને લઈને પછી ગામડે જવાનું છે. અને આજે બીજે ક્યાંય બહુ કોઈ સાઈડ ઉપર લાઈન છે નહીં, તો ફ્રી હતા તો જતાઈએ. વાગે છે 10:30, તો ખાલી પૂજાપાઠ બાકી છે, આપણે રેડી થઈ ગયા છીએ. ફટાફટ પૂજાપાઠ કરી લઈએ, પછી રોનક આવે પછી નીકળીએ. ચલો મિત્રો, ફાઇનલી રોનક આવી ગયો છે ગાડી લઈને, અને હું રોનક અને આપણો એક બંકો ભાઈબંધ 3 જણા જઈએ છીએ. તો હજી તો પહેલા મંદિર લેવા જવાનું ને, હજી તો પહેલા મંદિર લેવા જશું, પછી મંદિર લઈને પછી નીકળશું. તો ચલો ચલો, ગીત બીત ચાલુ કરો. મહાદેવ માલજી, વાહ ભાઈ વાહ. ચલો, આપણે અહીં મંદિર માટે આવી ગયા છીએ. અહીંયા આપણે આપી દીધું મંદિર બનાવવા, કમ્પ્લીટ થઈ ગયું છે. જો ગણપતિ દાદા, કલર કામ, શુભ લાભ કમ્પ્લીટ છે મંદિર. જો અહીંયા મજાગરા પણ સારા મૂક્યા છે, કામકાજ સારું છે. 2 ને 2 4 છે, કમ્પ્લીટ ચાથી બોલ્ટ કર્યું છે. અહીંયા ઉપર હોલ પણ પડાયા છે, અંદર લાઇટ કરવી હોય તો. અને અહીંયા નીચે ખાનું, કઈ વસ્તુ અંદર જે મૂકવાનું હોય એના માટે ખાનું છે. તો કમ્પ્લીટ મંદિર થઈ ગયું છે, તૈયાર જ છે. હવે આપણે ગાડીમાં નીચે કંઈક પાથરીને મૂકી દઈએ, બરોબર ને? કમ્પ્લીટ ને? 0-0 જોયું હરખું? કમ્પ્લીટ. શિખર ક્યાં? શિખર ઉપર હા, ક્યાં ગયો શિખર? લેવા ગયો પેલો પથ્થર લેવા ગયો. એ નહીં, આનું શિખર ઉપરનું લેવા ગયો ને. ચલો, મંદિર લઈ લીધું છે મસ્ત. મંદિરને સેફટી સાથે જો સીટ બેલ્ટ પહેરાવી દીધો છે, બે સીટ બેલ્ટ પાછળના. તો હવે બંકા તાર પકડવાની જરૂર નહીં પડે. ના કમ્પ્લીટ. ના, બાંધી દીધું એટલે ચિંતા નહીં, બરોબર ને? હા બરોબર. જો રોનક મંદિર મસ્ત, એક નંબર. ઓકે, હવે શું ચડાવશો? ગમન રાયબન, જેકે ટિમ્બા. ઓકે, ચલો જેકે ટિમ્બા ચાલુ કરીએ. છોડી મેલીએ. બંકો હા, ચલાવી ગાડી? નહીં આવડતી? આ નહીં આવડતી, મને નહીં આવડતી. હા, બંકો ચલાવે. વન મેન આર્મી. આવો, 1 મેન છો. શું કેવા, ભૂખ નહીં લાગી? લાગણી પણ લાગી આપણે જાવ. ખાઈએ ખાવાનો ટાઈમ થઈ ગયો, લાગી ભૂખ બરોબર નહીં. તો ખાવાનું કરીએ પેલા. હવે આજે રોજ તો સાઈડ ઉપર આપણે 1 વાગે ખાઈ લઈએ, ઘરે ખાઈ લઈએ. અને અત્યારે વાગ્યા 2. થોડું કામ હતું એક જગ્યાએ, મહેમાનના સંબંધીના ત્યાં ગયા, થોડું મોડું થઈ ગયું. હવે નીકળીએ આપણે, પેલા જમી લઈએ અને પછી સીધા ગામડે મંદિર મૂકવા માટે. અને વરસાદ જેવું કર્યું ફૂલ લાગતું, આમ તડકો છે ને આમ વરસાદ જેવું કર્યું લાગતું તો નહીં, પણ આવશે કદાચ. જોઈએ. ચિંતા નહીં કરવાની. હે ગાડીએ ચિંતા નહીં કરવાની. બંકા, વરસાદ વધારે આવે તો ગાડી ખટારો ડૂબી જાય. ગાડી શું આવે? ગાડી લેવાની આપણે. આપડે અમદાવાદમાં ગાડીઓ આપણે સાઈડ ઉપર જતો અમુક ગાડીઓ બંધ થઈ બંધ ગયેલી. થઈ જાય વચ્ચે. એ લોકો છે ને ધક્કો મારે. એક વાર એવું થાય મિત્રો કે 4 વ્હીલ હોય તો સારું, ચોમાસામાં કે કામ ધંધે કે બહાર જવાનું તકલીફ નહીં. પણ વધારે પાણી હોય ને તો એવું થાય કે બાઇક જ સારું. કેમ કે સાઈડ ઉપર આપણે 2 વાર જઈને પાછા પાણી હતું તો 4 વ્હીલ બંધ થઈ જતી હતી, તેને તો કોઈ ધક્કો નતું મારતું. અને એટલો ગાડીનો વજન વધારે હોય, બહાર કેવી રીતના કાઢ્યું એકલા માણસે. અને બાઇક હોય તો મૂન વિપુલ ઊંચું કરીને ગાડી લઈએ. એટલે એક સમય આમ બાઇક હારું અને આમ ગાડી હારી. ઓછું પણ વરસાદ હોય ને ઓછું પાણી હોય ને તો ગાડી મજા આવે. વરસાદમાં પલળતા બહાર નીકળાય. હા, ગાડી હોય એટલે ચિંતા નહીં, પલળાય નહીં. પણ પાણી ભર્યું તકલીફ પડે. તો અહીંયા ગામડે મંદિર બધા બહુ વધારે હોય. આપણા જેવી મજા નહીં જાય. સાચું, અમદાવાદ કહેવાય ભાઈ. આપણું ગામડું કહેવાય. જય દ્વારકાધીશ. ચલો, આપણું જમવાનું સ્ટેન્ડ આવી ગયું છે. કાઠિયાવાડી, પંજાબી, વાજીપાઉં, ગુજરાતી. બંકા શું ખાશું કે? કાઠિયાવાડી? હા, પંજાબી કહીએ. પંજાબી. ઓકે, ચલો પંજાબી ને કાઠિયાવાડી જે હોય ખાઈ લઈએ ફટાફટ.
ચાલો આપણું જમવાનું આવ્યું છે. પનીરનું શાક, 2 બંકાઓ ખાવાનું ચાલુ કરી દીધું છે. પનીરનું શાક, રોટલી, ડુંગળી. વ્લોગ ચાલુ, વ્લોગ બનાવવાનું. હા. મેલડી 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 મેલડી. આ પહોંચી આપણે. ચલો મિત્રો, હવે ગામડે આપણે પહોંચી ગયા છીએ. ગામનો રસ્તો છે. જો પાણી ભર્યું છે અહીંયા. ચલો તો ફાઇનલી પહોંચી ગયા છીએ. હવે મંદિર ઉતારી દઈએ, જે કામ છે એ કરીએ. જય માતાજી. ચલો હવે આપણે પહોંચી ગયા છીએ ગામડે. હવે ઘરે પહોંચી ગયા છીએ. મંદિર આપણે ઉતારીએ અને અંદર જ્યાં મૂકવાનું છે ત્યાં મૂકી દઈએ. શું કહેતો હતો ને ભાઈ બંધુ? શું કહેતો હતો હમણાં? કે ગાડી કેવું? આ રહીએ જ. તો મિત્રો આ ગાડી વેચવાની છે, તો આપણે જોઈએ, ઘરે વાત કરીએ બધાને કેવું રહે છે. થોડી ચલાવીને ચેક કરીએ. કેવું કમ્પ્લેટ ગાડી? કમ્પ્લેટ ઘૂઘરાજી ગાડી કમ્પ્લેટ છે, ઓકે છે. તો આપણે જોઈએ, જો પસંદ આવશે તો આપણે આ ગાડી ફાઇનલી લઈ લેશું. ઈચ્છા તો નથી જૂનામાં લેવાની, પણ જોઈએ કેવું રહે. લઈ પણ લઈએ, કોઈ નક્કી નહીં. તો ચલો બંકાઓ ગાડીમાંથી હવે મંદિર ઉતારે. સાચું ઉતારજો. જો આ ઘર કેટલું જૂનું અંશે જો ઘર, તો હજુ ઊભું હોય ને, તો હજુ ઊભું હોય ને. જો ઘાસ ઉગી ગયું. આપણું આ જૂનું મંદિર જે આપણે વચ્ચે બેસાડી દઉં થોડા ટાઈમ પહેલાં. અહીંયા જોગણીમાનું મંદિર છે. જોગણીમાં બેસાડે છે. મેડીમાનું કેમ મૂકવાનું મંદિર? અહીંયા જ મૂકવાનું છે મેડીમાનું. ને મેડીમાની સ્થાન અહીંયા જ છે મંદિરમાં, અહીંયા જ કરવાનું છે સ્થાન. આ જોગણીમાનું સ્થાન છે અહીંયા મેડીમાનું. એ પવન કેવો આવે, ઊંઘી જવાની ઈચ્છા થઈ જાય છે. જો નડિયાવાળું દેશી. આવો મહેમાન આયા. હા અહીંથી ફાવશે. આવો મંદિરને મસ્ત સીડી બેલ બાંધી દો ને, સેફટી પણ ગજબ. અત્યારે અંદર મૂકી જવાનું ઘરમાં. અંશિયા અહીંયા જ પકડવાનું. જો અહીંયા બોલો, એ અહીંયા પકડવાનું, આ બાજુ, બે બાજુ. લાય શિખર તો લાય, હું લઈ લઉં. 2 જણા પકડો. નખ પકડી લાય, દરવાજો પકડું. શિખર ક્યાં મૂકી? લાય હું લઈ લઉં. ક્યાં મૂક્યું? એ રહ્યું. હા આરસપાન નું વજન આ ખાલી શિખર છે, પણ બહુ મજબૂત વજન. એપ્રોક્સ કિલો 15 કિલો હશે, 10 કિલો, 10 કિલો ઉપર હશે. લેવા તમે સાચું 2 જણા પકડી લો મંદિર. આ ફિનિશિંગ નહીં ઘસ્યું હો રોનક આમને. પેલી બાજુ જતો રહે ને, પેલા 12 ઘટાવડાવી દે. શાંતિ શાંતિ. એટલે મેણિયા ઉપર ના વિશ્વાસ કરે રોનક. પકડવાનું તો આપણે નીચે જ. હા પકડ. સ્લીપ ના મારા મારા ભાઈ. ડ્રોપ બારની ફ્રી છે. હું વિડીયો બંધ કરીને પકડાવું? ના ના ડ્રોપ બાર મારો બાર આવું ભાઈ. હા બહાર આવી જાઓ. હા બહાર આવી જા. હા ફાવશે, આવી જા.
નીચે હોવો देखो ન્યાય ના હોવો પણ ડાયરેક્ટ જ તો મેણી લપસણી વાંચ્યા વાહ જય માતાજી ધીરે 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 ઉતાવળ ના કરશે શાંતિથી 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 જો આ બધું અહીંયા ખડ ઉગી ગયું રોનકને કેવું પડશે દાંતેડું લઈને મંડી પડે બધું વાટી દેજો એટલું બધું ખડાઈ ગયું શું કરે બંકો એ શું કરે વાહ અંચે આ પેલું ખડ ચેલું ઉગી ગયું દાંતેડું લઈને બધું વાટી નાખ ને ફટાફટ બધું વાટી નાખ કમ્પ્લીટ જો રામજી મંદિરે દર્શન કરવા હોય તો ઓહો એ અંધાર્યું તો જો જબર અંધાર્યું વાહ ચલો નીકળી ગયા જતા જતા ગાય માતાના દર્શન થઈ ગયા છે સુકૂન કહેવાય શકન કહેવાય શકન હે ગાય માતા હે દ્વારકા વાળાને બહુ વાલી છે ગાયો મિત્રો દ્વારકા વાળાને તો આપણે ગામડે જે કામ માટે આયા હતા કામ પતી ગયું છે સુખ શાંતિથી પહોંચીને મંદિર ઘરમાં મૂકી દીધું છે ઘરમાં બધું ચેક કરી લીધું છે કમ્પ્લીટ બધું હવે નીકળી ગયા છીએ અને કેટલા વાગશે ભાઈબંધ રાત પડી જશે કેમ કે અત્યારે વાગે છે સાડા 3 છે ને સાડા 4 તો અહીંયા જ થઈ ગયા છે ને હવે આપણે નીકળ્યા છીએ તો રાત તો પડી જ જશે કઈ વાંધો નહીં તો ચાલો જય ગાય માતા ખાસી ગાયો નીકળ્યો હવે ગામડાની મોજ કાકાની ફૂલ મોજ છે ચલો મિત્રો હવે આપણે ઘરે પહોંચવા આવી ગયા છીએ અને શું બંકા કેટલી વાર લાગશે હવે 15-20 મિનિટ બસ 15-20 મિનિટમાં ઘરે પહોંચી જશું અને હા તું ગાડીનું પૂછી જોજે તા ભાઈ બંને શું કે કેટલા કે પૂછી લેજે અને ગાડી તો આપણને તો ફાવતી નહીં પણ તું તે ચલાવી એકવાર તને ખબર ગાડી કેવી છે ગાડી તો હજુ બરોબર તો એકવાર 2-3 વાર આંટા મારી લેજે એક બે રાઉન્ડ લાંબો અને જે હોય પછી કહેજે કેમ કે 2025 નું મોડલ છે 1 વર્ષ જ થયું હોય ને તો તું જોઈ લેજે તારી રીતે કારણ કે આપણે તો મિત્રો ગાડી ફાવતી નથી અને કઈ ખબર પડતી નહીં ગાડીમાં આપણને તો રોનક ચેક કરી લે અને આપણે ઘરે વાત કરી લઈએ કે આ ગાડી આપણને પસંદ આવી છે પછી કેવું કે છે ઘરવાળા પછી વિચારીએ ને પછી જોઈએ અને ઘરવાળાના પણ બધાને ગમે તો પછી આપણે ગાડી ઓકે કરી દઈએ શીખી તો રોનક જોડે આપણે અઠવાડિયામાં તો શીખી જશું એટલે કોઈ ચિંતા નહીં બરોબર અને પછી ક્યાં જવાનું હોય ઘરે ઉતારીને કે હા હજુ વોશિંગ કરાવવાની ગાડી વોશિંગ કરવા જવાનું હા ધોરાવી ગોળા નહીં ઓકે તો તમે વોશિંગ કરાવવા જાઓ હલો હું ઘરે જાઉં કશો વાંધો નહીં ચલો મિત્રો આપણે ઘરે આવી ગયા અને ઘરે આવીને પણ ચા રેડી જ હતી કારણ કે વાગે છે 6:30 તો મમ્મી ચા બનાવતી હતી તો આપણે પણ ચા બનાવીને પી લીધી છે મમ્મીએ આપણે આવી ગયા હતા ટાઈમે એટલે બનાવી દીધી હતી અને આખો દિવસ ગાડીમાં મિત્રો એસી ચાલુ રહી આખો દિવસ ડીજેના સોંગ ને બધું ચાલુ રહ્યું એટલે માથું આખું ભારે થઈ ગયું છે તો થોડી વાર આડા પડીએ સૂઈ જઈએ જોકે સુવા તો નહીં દે હિરવાયનસી બંકાઓને આવી ગયા છે એ પણ અમારે કાકાના ઘરે બેસવા ગયા હતા બધા હિરવાયનસી મમ્મી પપ્પા બધા તો આવી ગયા છે તો સુવા તો નહીં દે પણ એવું લાગે તો થોડી વાર આપણે આડા પડીએ આરામ કરીએ કારણ કે આખું માથું દુખે છે આખો દિવસ ગાડીમાં એસી ચાલુ હતી સોંગ છે કુંદી આપણે ગામડેથી ગયા ત્યાં સુધી સોંગે ચાલુ એટલે માથું ચડ્યું છે તો થોડી વાર સૂઈ જઈએ આપણે હિરવાયનસી આ શું કર્યું બેટા શું કર્યું લીટા હાથ બતાવજે હો જો હિરવાયનસી કેવા લીટા કર્યા આ પપ્પાએ તો આ ડાયરી તો આપી ડાયરીમાં લીટા કર ને આ જો નીચે ટાઈસમાં કેવું કરી જો અને આ જો જીસેબી તમને બતાવું જીસેબીમાં 4 ટાયર આવે તમને ખબર છે એક ટાયર જો નોખું કરી નાખ્યું તોડી નાખ્યું ને પાવડો પણ તોડી નાખ્યો આનો પણ પાવડો તોડી નાખ્યો ટાયર થોડા ટાઈમમાં તૂટી જશે જો પાવડો તૂટી ગયો હિરવાયનસી કેમ જીસેબી તોડી નાખ્યા ઓય સાયન્ટિસ્ટ કેમ જીસેબી તોડી નાખ્યું એમાં લીટા કરો નીચે ના કરો એ પપ્પા ક્યાં જતા રહેતા હિરવા તને મૂકીને બાબા જતા રહેતા તને ના લઈ ગયા હાય હેન્સી પપ્પા ક્યાં કીધા તને મૂકીને બાબા તને ના લઈ ગયા ખેંચીશને શું કરી લીધું શું કરી
ના તોડી નાખાય, તોડી નાખું વારી. એ બધ ખેંચ, તોડી નાખ્યું. એ મમ્મી આને ચેન તોડી નાખી ચાંદીની. એ લાય બતાય 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 ક્યાંય તોડી, બતાય બતાય ક્યાંય તોડી. હવે તારી વાત છે, લાવજે હીરો દીદીની ચેન, બતાય ક્યાંય તોડી. જો મિત્રો આખી ચેન હીરવાના નેન્સીન બેન એન ફઈએ ચેન લઈ આલી, ચાંદીની ચેન છે, તો તોડી નાખી એને ખેંચ. બતાવજે, બતાય. જો હું બતાવું, લાય પેલા લાય પપ્પા બતાવ, અહીં લાય લાય. જો આપણે બતાવું તમને ક્યાંય તોડી અને શું કર્યું હોય. ઓહો કેવી રીતના તોડી, શું કર્યું તું પેલા કહેજે. જો 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 એમ કે છે મોઢામાં ઘાલીને તોડી. એ વીરે બતાવ બતાવ વીરે. જો આવું એ છોડ ને આ જો આવું કર્યો ને, અહીંયા ફિટ કરવાનો, અહીંયા મોઢામાં ઘાલીને અહીંયાથી તોડી નાખ્યું. જો ચાંદીની ચેન મિત્રો જો આખી તોડી નાખી. હવે શું પહેરીશ? લો વિચાર કરો, મોઢામાં જો હજુ તો કે જો જો હજુ તો એમ કે આમ કરીને તોડી નાખી. જો મોઢામાં ઘાલીને ચેન તોડી નાખી. જો હીરવાના પહેરી. હવે તું શું પહેરી? જો દીદીએ પહેરી તે તોડી નાખી. લે બાન આપી દે, મૂકી દે ઠેકાણે. તું ના ખાલતી મોઢામાં નહીં કેડ કહું. ચલો હીરવા હવે ઊંઘવાનું કરો. ચલો 11 વાગે હેન્સી, ચલો સુઈ જવાનું કરો. ચલો ચલો સુઈ જવાનું કરો આપણે. નાની હા ચલો મિત્રો વાગ્યા છે 11, તો ફટાફટ વ્લોગ એડિટ કરીએ અને સૂઈ જઈએ. આમ કે હમણાં માથું પણ ચડી દઉં, અત્યારે થોડું સારું છે. અને કાલે કામે એ પ્રગતિ દૂધ આપેલી હા જેમ ઉભરાઈ ના જાય. કાલે કામે જવાનું છે ને વરસાદનું હાઈ એલર્ટ આપ્યું છે સરકારે અમદાવાદમાં અને ઘણી બધી જગ્યાએ. જો વરસાદ આવે તો આપણા ઘરમાં પાણી આવી જાય એવું સિચ્યુએશન છે. તો કદાચ કાલે કામે નહીં જઈએ, ઘરે પહેલાં પારી કરવાની છે. એ નાખી દે બેટા, કચરો નાખી દે. તો ઘરે રેતી, સિમેન્ટ અને ઈંટ, આટલું મટીરિયલ ઈંટ અને બધું લાઈન કાલે પારી કરી દેવી છે. કેમ કે એક પારી છે ઓલરેડી, પણ તો પણ આવ્યું છે પાણી. જો ઘરમાં વધારે વરસાદના કારણે પાણી આવી ગયું તો લોચો થઈ જશે. તો કાલે આપણે મટીરિયલ આવીને પહેલાં પારી કરી દઈએ, પછી વરસાદ નહીં હોય તો બપોર પછી જોઈશું કામે જવાય છે કે નહીં. તો આજનો વ્લોગ આપણે મિત્રો અહીંયા જ ખતમ કરીએ છીએ. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો.